जय माताजी ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, આજે હું તમારા માટે એક મસ્ત મજાની માહિતી લઈને આવી ગયો છું ને પશુપાલન મિત્રો માટે તો ખાસ છે ને ઈ તમારા ભાઈ દેશી છે તો તમને પહેલા તો બતાવી દઉં। તો જો મિત્રો આ કાંઈ ખડ છે, આ ખડને તો આપણે છે ને ગુજરાતીમાં આને ઘોરંગડી કહીએ તથા આને આપણે દારૂડી પણ કહીએ છીએ ને બીજી વાત એ કે આને હિન્દીમાં વન છે ને એમ કે કહેવાય છે પણ ખબર નથી તો આને આખડ કહેવાય છે ને આખડ મિત્રો તમારા પશુપાલન મિત્રો ખાતે ખાસ છે। એટલે ખાસ એટલે કે તમારા પશુપાલન મિત્રો છે ને ગરમી કાઢતા હોય ને તો આખડથી નહીં કાઢે। કઈ રીતે તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં। પહેલાં તો તમારે આ ખડ એક ગોતી લેવાનું ને આ ખડ સાય કરે તો આ ખડ થાય છે ખેડૂત મિત્રો જ્યારે તમે શિયાળો કહીએ એટલે કે આપણે શિયાળાનું પાક વાવીએ એ પાક વાવતા બાદ આપણે એ શિયાળામાંથી પાક લઈ લઈએ પછી આને મિત્રો આપણે ખડ લઈ લઈએ પછી આ ખડ સાય છે। આ ખડને એવું છે પાણી પાય એનો છે આ ખડ તમે પાણી હુકાણા બાદ આ સાય ને આ આપણા આખા ખેતરમાં છે આ ભોરંગડી ને આ આપણે કાંટા બહુ આવે જુઓ આ જો આને કાંટા પણ બહુ છે ને આ કાંટાળું છે ને આ વસ્તુની ઉપર એક આમ ફૂલડું આવે તમને હું ફૂલડું બતાવું તો ચાલો થોડાક આપણે આગળ જઈએ તો તમને ફૂલડું પણ બતાવું કેમ કે એ થોડુંક નજીક છે ને આમાં ફૂલડું નથી તો આપણે આવી ગયા છીએ આ ફૂલડાવાળી લઈને તો આ છે ફૂલડાવાળી તો આને આપણે પહેલાં ખેંચી લઈએ કાંટા બહુ વાગે છે પણ ખેંચી લઈએ તો આપણે ખેડૂત મિત્રો જો આ ખેંચી લીધા છે પશુપાલન મિત્રોને કાયમ આવશે આ વિડીયો ને ખેડૂત મિત્રોને કાયમ આવશે તો જો આ તમને ફૂલડું બતાવી છે ફૂલડું આ નજીકથી તમને બતાવી દઉં તો જો આ છે આપણું ફૂલડું ને આ ફૂલડાની અંદર તમને મિત્રો કાળા બીબા જોવા મળશે કેવા તમને કહું ને તો રાઈના દાણા છે નહીં રાઈના દાણા જેવા બીબા તમારે કાસા હશે તારા નહીં જોવા મળે। હજી આ કાસું છે પણ તમને હું માહિતી આગું આપું છું પણ આ પાકી જવા બાદ તમને આની અંદરથી કાસા બીબા જોવા મળશે એ કાસા બીબાને તમારે ભેગા કરી લેવાના એટલે કે આ હુકાઈ જશે। હજી આ લીલી છે ને આ લીલી આ હુકાઈ જશે આ હુકાણા બાદ તમારે આને ભેગા કરી લેવાના 7-8 દાણા ને તમારા પશુને દૂધમાં ખવડાવવાના દાણા દૂધમાં તમને કહું ને તો તમારે આ દાણા 100 ગ્રામ જેટલા ભેગા કરી લેવાના પછી દૂધની ભેગું મિક્સર કરી નાખવાનું આમ એક હરખું હલાવીને પછી મિક્સર બાદ કર્યા પછી તમારે એ ભેંસને તમારે દૂધમાં ભેગું કરીને ઊનું કરીને પછી તમારે એને સવાર સાંજ એમ 2 ટાઈમ પાવાનું એવું તમારે 10 થી 15 દિવસ પાવાનું અને તમને ખબર પડી ગઈ છે કે અમારી ભેંસ ગરમી કાઢતા હવે ટૂંક સમયમાં વિયાવાની છે પછી ગરમી કાઢવાની શરૂઆત થોડી દેખાણી છે પછી તમારે આ પ્રયોગ ચાલુ કરવાનો। આ પ્રયોગ ચાલુ કર્યા પછી તમારે ભેંસ ગરમી નહીં કાઢે એની 100% ગેરંટી આપું છું એટલે તમે આ વિડીયો ખાસ આખો જોઈ લેજો। હજી તમને હજી આગળની માહિતી પણ આપું છું। તો આ તમારા ફૂલડાની છે ને વાત કરીએ ને તો આ તમારે ધારુવાળી જમીન હશે ને એમાં નહીં જોવા મળે આ તમારે કાળી જમીન હશે અને થોડીક રાતની એટલે કે 2 રાતની મિક્સર હશે એમાં તમને આ ખડ જોવા મળશે બીજી જમીનમાં તમે ગોતશો તો નહીં મળે અને તમારે જો આવું ખડ ન મળે તો તમે કોમેન્ટ કરજો હું તમને જરૂર રિપ્લે આપી। તો આજ હતો આ તમારે તમને નાની એવું વાત લાગતી પણ આ નાનું એવું ખડ નથી આ લાખો રૂપિયાની ભેંસો માટે આ ખડ ઉપયોગી છે અને દેશી અને તમારે ભેંસને કોઈ જાતનું નુકસાન નહીં કરે। ખાલી તમારા ખર્ચાની વાત કરીએ તો ખાલી ખર્ચો તમારે 50 થી 60 રૂપિયાનો છે અને એ 1 લીટર દૂધ અને એ 1 લીટર દૂધમાં તમારે 100 ગ્રામ ખાલી દાણા નાખવાના છે અને તમારી ભેંસને રોજ આપશો એટલે નાથી તમારે ગરમી નહીં કાઢે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। આશા કરું છું કે તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી।